આપણે આ પાના બદલાયા હતા એટલે એમાં કંઈક થોડું મોડું થઈ ગયું. આ જો બૂંદા પાના હતા ને આમાં ઉપલો ભાગળ જો લીલો પડે છે, વચ્ચે કઠણ છે, લીલું કઠણ એવી રીતના છે. અને ઉપર થઈ ગયું છે કઠણ ભાગ થઈ ગયો છે અને હેઠે તો આ બે બંડલ લીધા છે વાળાના અને આ બે અહીંયા જઈને બાંધવાના છે. જે લાકડા ખોડવાના છે, ખોડીને પછી બાંધવાના છે એટલે પછી ઝટકો કમ્પ્લીટ ચાલુ થઈ જાય. એટલે એના માટે વાળા લઈ લીધા છે. થોડો વાળો પીડ્યો છે, આઠ નાખી દીધો છે બીજાના પડામાં. જો અહીંથી તો હજી આમ લગીને હાલે કેટલો લાંબો છે એ બધો. આમ અડધો ઉલા પડામાં છે, અડધો આ પડામાં છે. બધા ટેકા ભાંગી નાખ્યા છે એ રીતનું કરી નાખ્યું. એટલે આ જય માતાજી મિત્રો, આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારે વાડીએ આવીને બપોર પછીના 2 વાગ્યે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. અત્યારે આયા આવી વાડીએ નીણ નાખવાની બાકી હતી અને બાકી પાણીનો વારો આપણો હજી આવ્યો નથી. કાકાની વાળે હે એને આજનો દીનું રહ્યું છે, કાલથી આપણો પાણીનો વારો ચાલુ થાય છે. એને તો રજકો આ ભાગ પી ગયો છે કમ્પ્લેટ. ને આમાં જો પડિયાની બધું કમ્પ્લેટ આવી ગયું છે. જો આવા પડિયા થઈ ગયા હવે આમ અમુક જો હુકાવા જ મીંડ્યા છે, આમાં દાણા થઈ ગયા. આ જો એટલે આ કમ્પ્લેટ આખો ભાગ કમ્પ્લેટ આખો પાઈ દીધો છે. હવે ફરજેથી ઉપરનો ભાગ છે એ પાવાનો છે, ચાલુ છે. અને આજનો દી વાળ છે ને ક્યાં એમને એ કમ્પ્લેટ ભાગ પી જાય છે. પછી આપણા પાણીનો વારો આવી જાય એટલે આપણે આ રજકોમાં વાળવાનું. આ તો જો ખાલી થઈ ગયું છે, દાંડર હતું એ બધું ફેરીને પડવું આખું ખાલી કરી નાખ્યો છે. આ કુવળનો ઢગલો એક બાકી રહ્યો છે ને એ એક છે, એ દિહાળે મૂકીને હળગાવી દેવાનો, ફોડવાનું નથી. ફોડવી તો ચોમાસે એમાં બાજરો ઉગે. એટલે આપણે અત્યારે ઠેઠ વાડીએ પોગી ગયા હવે. વાડીએ આવી છે શેના આપણે જો આ રહી નહીં ત્રણ અહીંયા બેઠા છે અને 2 ઓલા ટ્રેક્ટર ઉપર ચડીને બેઠા છે. બધા છે નિહાળ્યા. વેકેશન પડી ગયું છે. નીણને એ આપણે કમ્પ્લેટ નાખી દીધું છે. નાખીને જવાનું છે ઘરે અને ઘરેથી જવાનું છે ઓલી વાડીએ જે આપણે તલ વાયેલા રે અહીંયા જવાનું છે આપણે વાળા બાંધવા. વાળા તોડી નાખ્યા છે અને આવી ગયા ભૂંદણા આવી ગયેલા છે તલમાં. એટલે એના માટે આ જે વાડી આપણે વાળા પડ્યા હતા એ તો આ 2 બંડલ લીધા છે વાળાના અને આ 2 અહીંયા જઈને બાંધવાના છે. જે લાકડા ખોડવાના છે, ખોડીને પછી બાંધવાના છે એટલે પછી ઝટકો કમ્પ્લીટ ચાલુ થઈ જાય. એટલે એના માટે વાળા લઈ લીધા છે. કોઈ આપણે એ વાડીએ પડી છે અહીંયાથી લઈને અહીંયા થાંભલા ખોડીને વાળા બાંધી દેવી. પછી એ ઝટકો આ હતો તે પણ એ પડા ફરતા ભેળવા એનાથી વાળા તોડી નાખ્યા છે. એટલે આપણે હાવ નવો વાળો લઈ જઈએ છે. બીજો અહીંયા હતો નહીં. આ 2 બંડલ હાવ કમ્પ્લીટ નવા લીધા છે. આ જ અહીંયા બાંધી દેવી એટલે કમ્પ્લીટ થઈ જાય. પાછું પડું ચાલવાળી વાડીએ પોગી ગયા હવે. એને અત્યારે વાળા ચેકિંગનું કામકાજ ચાલુ કર્યું છે. તો આ આપણે હે હોરી લાઈન હતી બધી ખાપા ભાંગીને પાડી દીધા છે. તો અહીંયા 1 2 ઊભા છે અને 3 4 આમ ઊભા, વચ્ચે બધા ભાંગી નાખ્યા છે. અને અહીંયા જો આપણો વાળો પીડ્યો છે, 8 નાખી દીધો છે બીજાના પડામાં. જો અહીંથી તો હજી આમ લગીને હાલે કેટલો લાંબો છે એ બધો. આમ અડધો ઉલા પડામાં છે, અડધો આ પડામાં છે. બધા ટેકા ભાંગી નાખ્યા છે એ રીતનું કરી નાખ્યું. એટલે આ વાળવાનું કામ કરતો અત્યારે ઇસ્તેમાલમાં લેવો છે નહીં. આ બધું કાલે આવીને શીખેલવો પડશે સરખો અને પછી બાંધેવો થશે. અત્યારે આપણે 2 બંડલ ઉલા લાયા આવી અહીંયા વચ્ચે લાઈન ખોડી દેવી અને ખોડીને પછી 2 હારા કમ્પ્લીટ બાંધી દેવી એટલે કામ આપણું રડી જાય. અને તલને હવે આપણે એક પાણી પીસીએ એટલે કમ્પ્લીટ વાઢે એવા થઈ જશે. એટલે બહુ 3 હરાની જરૂર નથી.
અને આમ આવે એવું નથી, પણ આ ક્યારેક આવી જાય ને ક્યાં ઘણું બધું ભાંગી નાખે, એના કારણે આ બાંધવો પડે. એટલે આમાંથી જે કંઈ સારો નીકળે એવો હોય ને એવો ગોતી લેવી અને બાકીનો નવો બાંધી. આપણે અહીંયા કમ્પ્લેટ બંધાઈ ગયા છે, બે હારા આવી ગયા છે. અને અહીંયા આપણે આ તલના એક ધોરિયા મૂકીને કેરામાં હોરા આમી બોરડી દેખાય ત્યાં લગીને કમ્પ્લેટ ખાપા ખોડીને બે હારા બાંધી દીધા છે. અહીંથી લઈ લીધા. જો આ આપણે આ શેઢો રહ્યો ને એ વચલા શેઢેથી ખાપા લઈને અહીંયા ખોડી દીધા છે. એટલે બે કમ્પ્લેટ હરા થઈ ગયા છે. એટલે વાળાનું કામકાજ આપણું અહીં પૂરું થયું. ઓલા પણ સામી ટીસી રહી, અહીંયા ઝટકો હોય, અહીંયા ઝટકાના કનેક્શન દે ને કમ્પ્લીટ થઈ જાય એટલે અહીંથી અહીં ઝટકો આમ કમ્પ્લીટ ચાલુ થઈ જાય. અને ઓલા પણ એથી આપણે કનેક્શન કાઢી નાખ્યા. એટલે આમ તો વાળો છે નહીં. ઓલા પણ કનેક્શન હતા એ બધા ખોલી નાખ્યા છે. એટલે ઝટકો ગમે ક્યાંય શોર્ટ ન પકડે અને કમ્પ્લીટ આમાં ચાલુ થઈ જાય. આપણે અત્યારે એટલે 1.5 કલાક થઈ જાય ત્યારના હળવા આવ્યા છે. અને આટલો ભાગ આપણે અત્યારે હેળ્યો છે. જો આ એ પહેલાં હેળેલો ભાગ છે. અને આ થાંભલા દેખાય એ આ બધું અત્યારે આ ભાગ હેળ્યો છે. અને સામે વાડ દેખાય ને અહીંયા લગીનનો આનો હળાયો છે. અને અહીંથી 350 ફૂટ જેવું થતું હોય છે, 350 જેવું. એટલા ફૂટનો સા લાંબો છે. અને આપણે અત્યારે હળ ચાલુ હતું, અત્યારે બંધ કર્યું છે પાણી પીવા અને માવો ખાવા માટે. અને આ અહીંયા આપણે કેટલી 9-10 ઉઠલું જેવું માર્યું, વધારે થઈ ગયું છે, 12 જેવી થઈ જાય છે. લાંબો સા છે એટલે ટ્રેક્ટર આમ જઈને પાછું આવે એટલે ઘણી વાર લાગે છે. અને પહેલાં ન આવ્યું એટલે આપણે આ પાના બદલાયા હતા, એટલે એમાં કંઈક થોડું મોડું થઈ ગયું. આ જો બૂંદા પાના હતા ને આમાં ઉપલો ભાગ અડધો લીલો પડે છે, વચ્ચે કઠણ છે, લીલું કઠણ એવી રીતના છે. અને ઉપર થઈ ગયું છે કઠણ ભાગ થઈ ગયો છે. અને હેઠે છે એ પોસું છે. આ જો હેઠે જે લીલું નીકળે છે અને ઉપર આ પાકા ઢેફા થઈ ગયા છે. એટલે ટ્રેક્ટર ડબલ ટોપમાં અને અડધા ડબલ ત્રીજામાં એવી રીતના હાંકવું પડે છે. ડબલ ટોપમાં તો ક્યાંક જ હાલે છે, બધુમાં તો ડબલ ત્રીજામાં હાંકવું પડે.